સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેલ્લા 15 વર્ષથી દાળ અને લૂંટના ગુનામાં ફરાર આરોપીને યુપીના લખનૌથી ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દાળ અને લૂંટના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શૈલેન્દ્રસિંહ ઉર્ફે રાજસિંહ ઠાકુરની ધરપકડ કરી છે. આરોપીને યુપીના લખનૌથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી અને તેના સાગરીતોએ વર્ષ 2010માં ખટોદરા અને અડાજણમાં 2 અલગ અલગ ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. અડાજણમાં એક ઓફિસમાં ઘૂસી બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. ત્યારબાદ ખટોદરામાં એક ઓફિસમાં પ્રવેશ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ પકડથી બચવા આરોપીએ પિતાનું ખોટું નામ લખાવ્યું હતું. 1 મહિના અગાઉ ગુનામાં સામેલ અતુલસિંહ ઠાકુરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીનો સાગરીત ઝડપાતા શૈલેન્દ્રસિંહ સતર્ક થઈ ગયો હતો અને યુપીના લખનૌ ખાતે છુપાઈ ગયો હતો. જોકે જમીન દલાલી કરતા શૈલેન્દ્રસિંહને લખનૌથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ 30,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.